ભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલા ઘી ડેમમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ખંભાળિયાના શહેરના રહેવાસી એવા કારુભાઈ ભીખાભાઈ પરમાર, ઉંમર આશરે 40 વર્ષ, ડેમમાં નાહવા ગયા દરમિયાન પાણીમાં ડૂબી જતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. ફાયર વિભાગ દ્વારા લાંબા સમય સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આખરે રાત સુધી ચાલેલી શોધખોળ બાદ કારુભાઈ પરમારનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાના સમાચાર મળતા પરિવારજનો અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન ડેમ, તળાવ અને જળાશયોમાં નાહવા જવાના બનાવમાં વધારો થતો હોય છે. ત્યારે આવા સ્થળોએ જરૂરી સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે.